રાજકોટમાં ₹74 કરોડના ખર્ચે તૈયાર થયેલો સાંઢિયા પુલ હજુ સુધી ખુલ્લો ન મુકાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્રિજ શરૂ ન થવાથી રોજ હજારો લોકોને ડાયવર્ઝન અને રેલવે ફાટક પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા નડી રહી છે। તાજેતરમાં મેયરે આ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કામમાં જોવા મળેલી ક્ષતિઓ બદલ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી। આ મામલે કોન્ટ્રાક્ટર એજન્સી પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। મેયરે ખાતરી આપી છે કે બાકી રહેલી ક્ષતિઓ સુધારીને ટૂંક સમયમાં જ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે, જેથી નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે। રાજકોટનો સાંઢિયા પુલ છે તે નેતાઓની રાહ જોઈ રહ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે 74 કરોડના ખર્ચે આ સાંઢિયા પુલ છે તેને બનાવવામાં આવ્યો છે। 4 લેન આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। 74 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો તો 18 મહિનામાં આ કામ છે તે પૂર્ણ કરી દેવાનું હતું। ત્યારબાદ મુદત પડતી રહી। અત્યાર સુધીમાં 26 મહિના થઈ ગયા હોવા છતાં છેલ્લા 1 મહિનાથી આ બ્રિજનું કામ છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે। કોર્પોરેશનના જે એન્જિનિયરો છે તે દાવા કરી રહ્યા છે કે અહીંનું ટેસ્ટિંગ પ્રક્રિયાથી લઈ તમામ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં ન આવતા અહીંથી પસાર થતા 50,000 વાહન ચાલકો છે કે જેને ભારે હેરાનગતિનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમ કે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ભોમેશ્વર વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે। ત્યાં ભોમેશ્વરની ફાટક છે તેના લીધે લોકો છે તે પોતાના કામ ધંધે જવું હોય તો 35 થી 40 મિનિટ વહેલું નીકળવું પડે છે, અથવા ફાટક બંધ હોય તો 5 કિલોમીટરનું અંતર કાપીને ફરીને જવું પડતું હોય છે। પરંતુ આ સાંઢિયા પુલ છે તે ચાલુ થઈ ગયો હોવા છતાં પણ તેને ખોલવામાં નથી આવતો। મુદત પડી રહી છે, જાણે કોઈ નેતાઓની રાહ જોવાતી હોય। નેતાઓના લીધે પબ્લિક છે તે અત્યારે હેરાન થાય છે। અહીંથી 50,000 જેટલી પબ્લિક છે તે પસાર થતી હોય છે। ત્યારે ગઈકાલે જે મેયર છે તેના દ્વારા અહીં મુલાકાત લેવામાં આવી હતી ને તેના દ્વારા પણ નવી મુદત છે તે પાડવામાં આવી છે। ત્યારે રાજકોટનો જે આ સાંઢિયા પુલ છે તેને ખુલ્લો મૂકવા માટે મુદત પડી રહી છે, તેના લીધે વાહન ચાલકો છે તે ભારે અગવડતા છે તે ભોગવી રહ્યા છે। ત્યારે આ બ્રિજ ખોલશે તે અત્યારે સૌથી મહત્વનો સવાલ છે તે બની ગયો છે। સોશિયલ મીડિયામાં પણ રાતના સમયે આ બ્રિજ છે તે પિકનિક પોઈન્ટ બની ગયું છે અને રીલનો અડ્ડો બની ચૂક્યો છે। ત્યારે લોકો પણ હવે કટાક્ષ કરી રહ્યા છે કે સાંઢિયા પુલ લોકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે અને ક્યારે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ગત 20 તારીખના રોજ સાંઢિયા પુલનો 3 ફૂટનો હિસ્સો થોડો બેસી ગયો હોવાનો સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પરંતુ જે બ્રિજના સિટી ઇજનેર છે અતુલ રાવલ તેના દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે પુલ સહી સલામત છે। અહીં ટેસ્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર અહેવાલ છે તેને પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ છે તેના દ્વારા ગઈકાલે આ બ્રિજની મુલાકાત છે તે લેવામાં આવી હતી। નેહલ શુક્લે જ્યારે બ્રિજની મુલાકાત લીધી ત્યારે ઘણા બધા વાંધાઓ છે તે બહાર કાઢ્યા હતા। તેને કીધું હતું કે સરફેસનું કામ છે તે યોગ્ય રીતે નથી થયું। ઘણા બધા વાંધા તેના દ્વારા રજૂ કરવામાં આવતા અધિકારીઓ છે તેનો અહીં જાહેરમાં ઉધડો છે તે લેવામાં આવ્યો હતો। તો બીજી તરફ જે સિટી ઇજનેરો છે સહી સલામતના જે દાવા કરતા હતા તે દાવા છે તે ખોખલા સાબિત થયા છે। સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે બ્રિજ જે 18 મહિનામાં પૂર્ણ કરવાનો હતો તેમાં 26 મહિના જેટલો સમય લગાડવામાં આવ્યો। બ્રિજનું જે ટેન્ડર હતું ટેન્ડરમાં પણ 5 થી 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। 74 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો। 26 મહિના જેટલો સમય લગાડવામાં આવ્યો, પરંતુ હજી સુધી આ બ્રિજની કામગીરી છે તે યોગ્ય લેવલે થઈ નથી। ખુદ જે મેયર છે તેના દ્વારા પણ કબૂલાત કરવામાં આવી હતી અને મેયર દ્વારા એન્જિનિયરો છે તેને પણ ઉધડા લેવામાં આવ્યા હતા। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તકલીફની તો વાત જ ન પૂછો। જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે ઓછામાં ઓછું અડધી પોણી કલાક વેઇટ કરવું પડે છે। બીજું અહીંયા કોઈ વ્યવસ્થા નથી એટલે ડબલ ટ્રાફિક થઈ જાય છે। જો આપણે ટાઈમે નીકળ્યા હોય તો એ ટાઈમે પહોંચી નથી શકતા, એટલે ઘરેથી અડધી કલાક વહેલું નીકળવું પડે। અરે હેરાનગતિ તો બહુ થાય છે, પણ હવે શું કરવું, હવે આ ભોગવવું તો પડે જ। એક આ સરકાર પેટ્રોલ ડીઝલ બંધ કરે છે અને બહુ તકલીફ થાય એમ કે ટ્રાફિક હોય, આ ભોમેશ્વરનું ટ્રાફિક બહુ હોય। 15-20 દિવસથી પુલ ચાલુ થઈ ગયો છે, ટ્રાફિક ફૂલ થઈ જાય છે, એ લોકો કાંઈ જોતા નથી। પેટ્રોલ બગડે, ટાઈમ બગડે, બધું થઈ જાય। પહેલા એમ કહેતા હતા કે તમે बस मेयर साहब आपसे पुल चालू करते तो चालू करता नहीं। काम तो कंप्लीट हो गया है, लेकिन पता नहीं ये लोग क्यों नहीं चालू करे। बहुत सारा परेशानी, जब फाटक बंद होती है तो जिस टाइम एक तो धूपा इतना नहीं ज्यादा है कि मैं रह नहीं सकता हूँ। सब पब्लिक
हैरान गति बहुत ज्यादा हो चुके हैं। लेकिन जब ब्रिज कंप्लीट हो चुका है तो सरकार को इसको जल्दी से जल्दी मतलब चालू कर दे कि लोगों पर जाके सुविधा हो जाए। અમુક ટેકનિકલ અને નાની નાની ક્ષતિઓ ઘણી રહી ગઈ છે એ તાત્કાલિક અસરથી દૂર કરવાની સૂચના આપી છે અને ખૂબ જ ઝડપથી દૂર થાય એ માટેની તાકીદ પણ કરેલી છે. જેમને આની ડિઝાઇનની જવાબદારી સોંપેલી હતી એ પીએમસીને નોટિસ પણ આપી છે કે આવી નાની ક્ષતિઓ કેમ રહી જાય છે જ્યારે આપ સૌનો રિપોર્ટ આવે છે કે લોકાર્પણ માટે બ્રિજ રેડી છે ત્યારે. એટલે બધી ક્ષતિઓ દૂર થશે અને તાત્કાલિક આનું લોકાર્પણ થશે. અરે ખૂબ જ ઝડપથી કરશું. આ ક્ષતિઓ પૂર્ણ થાય એટલે અમે ગઈકાલે કીધું ને આજે ફરીથી કહું છું, દેશી ભાષામાં આપણે કહીએ કે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોમાં પુલનું લોકાર્પણ કરી દેવામાં આવશે.